મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૌરે વસો સદા પરમાધાર કલ્યાણપાદપારામં શ્રુતગંગા હિમાચલમ વિશ્વાંબોજરવિંદેવમ વંદે શ્રીજ્ઞાતનંદનમ અજ્ઞાનતિમિરાંધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર. સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, ઉપદેશ નોંધ 15 અંતર્ગત ચોથું શ્રુત શ્રી ગોમટસારજી. જીવકાંડની યથાશક્તિ વિચારણા પછી કર્મકાંડમાં 5મો અધિકાર પૂરા કર્યા પછી 6ઠ્ઠો અધિકાર પ્રત્યય અધિકાર ચાલી રહ્યો છે. એમાં આપણે યથાશક્તિ 794મી ગાથાથી આજે શરૂઆત કરીએ છીએ. વાત કૂઠના પ્રકારની હતી અને એમાં આગળ જવાનું છે કે જઘન્ય મધ્યમ ઉત્કૃષ્ટ સ્થાન, સ્થાનના પ્રકાર, કૂટ પ્રકાર, કૂટ ઉચ્ચારણ અને 5મું ભંગ, આ રીતે એક સમયમાં આ પ્રત્યય એટલે કારણ, આ કારણ એટલે આશ્રવના કારણ, આ 5 પ્રકારે હોય છે. મિથ્યાત્વ અવિરતિ એ તો મૂળ કયું, કષાય અને યોગ એ 4 મુખ્ય કયા, અને પછી આ પેટાભેદમાં આ બધી વાત આવે છે. આ રીતે આપણે વાત લેવાની છે. એમાં સ્થાનની વાત પૂરી થઈ ગઈ, સ્થાનના પ્રકાર. હવે જે છે તે 794માં કૂટ પ્રકાર. કૂટ શબ્દ અર્થ આવી ગયો છે કે પર્વત પરની ચોટી, શિખર, એને કૂટ કહેવાય. કોઈ ઘાટ હોય એને પણ કૂટ કહીએ, કૂટ અથવા ઘાટ. પછી કૂટના બીજા અર્થ થાય, કૂટ પ્રશ્ન કહીએ ત્યારે અઘરા પ્રશ્ન, વિકટ પ્રશ્ન અથવા તો કોમ્પ્લેક્સ, વધારે જટિલ, સંકુલ જે કહો તે એ કંઈક એવા બધામાં આવી જાય, કૂટ પ્રશ્ન કહેવાતા. હવે અહીંયા જે છે તે કૂટનીતિ, ચાણક્ય નીતિ એટલે કે માયાચારવાળી કૂટ કહેવાય એ પણ નથી. પછી કૂડ તોલે કૂડ માણે એટલે ખોટા ત્રીજા વ્રતના અતિચારમાં કોઈને ખોટા તોલમાપ કર્યા હોય, દસ્તાવેજ કર્યા હોય વગેરે, તે ત્યાં કૂડ કપટ કર્યું હોય તે કૂટ ઉપરથી કૂડ કપટના અર્થમાં ત્યાં છે. અહીંયા જે વાત છે એ જુદી છે. અહીંયા કૂટનો અર્થ આપણે પર્વતનું શિખર કર્યું હતું, ટેકરી શબ્દ કહીએ છીએ. એ ટેકરીનો શેપ કેવો હોય, નીચે જુદું હોય, મોટો બેઝ લાગે, પછી ધીમે ધીમે સાંકડું થતું હોય, આમ ટ્રાયેંગલ જેવું થતું હોય. અથવા બીજી રીતે કહીએ તો આપણે એક ડોટ મૂકીએ, એની નીચે 2 મૂકીએ, એની નીચે 3, એની નીચે 4, એની નીચે 5 ત્રિકોણાકાર થાય. તે શ્રી ગણેશજીની કે કોઈ પણ ઈષ્ટદેવની સ્થાપનામાં, માંગલિક પ્રસંગમાં એવું કરતા હોય છે, તે આલેખન કરે છે તે. પછી એવી જ રીતે બીજો ત્રિકોણ કરીએ વગેરે. આ કૂટ. અને અહીંયા કૂટ એટલે આવો શેપ થાય છે ટેકરી જેવો. અને બીજી રીતે ઢગલો, ઢગલીવાળો, પુંજ કરો. આ નાની મોટી 25 ઢગલીવાળો, 25 ઢગલી કરો. એ ઢગલો ઘણો મોટો લાગે, પર્વત જેવો લાગે. ઢગલી શબ્દ એનાથી નાનું લાગે, ટેકરી જેવું લાગે. તો એ કૂટ એટલે ટેકરી, શિખર જે કહો તે નાનો, ઢગલો અથવા ઢગલી એમ આપણે રાખીએ. એટલે કે બંચ, જુદા જુદા ગુચ્છામાં જુદા જુદા ગ્રુપ પાડીને આ રીતે બધા તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કરો. દાખલાની રકમ જુદી જુદી લખવાની હોય તેમ પેલો દાખલો, બીજો દાખલો, એ બધાનું નામ કૂટ કહેવાય દાખલાની બદલે. અહીંયા કૂટનો અર્થ આ છે. તો ગાથા નંબર 794. ભય દુગરહિયમ પડમમ એકદર જુદમ દુસહિય મેદિતિણમ સામણતીય કુડમિચ્છા અણહિણ તિર્નિવીય. હવે આગલું અનુસંધાન જે સ્થાન છે તેની સાથે ગણવાનું છે કે ભય અને જુગુપ્સા એ બંને વિનાનો પહેલો કૂટ. પછી ભય, જુગુપ્સા એ બેમાંથી કોઈ એક સહિતનો બીજો કૂટ. પછી બંને હોય એવો ત્રીજો કૂટ. કેટલીક વ્યક્તિને ભય જુગુપ્સામાંથી એક કશાય હોય, કેટલીકને 2 હોય અને કેટલીકને એકેય ન હોય, એવું પણ બને ને. એ રીતે 3 કૂટ તો સામાન્ય છે. અને આવા 3 કૂટ આપણે કરેલા છે.
ન કર્યા હોય તો આગલું અનુસંધાન અને એની સાથે આપણે લઈએ. પહેલાં આટલું વાંચી લઉં. પછી અનંતાનુબંધીનું વિસંયોજન કરવાવાળા મિથ્યા દૃષ્ટિને અનંતાનુબંધી કશાય રહિત 3 કૂટ બીજા પણ જાણો. પહેલાં મિથ્યાત્વ ગુણસ્થાનકથી શરૂઆત કરી છે, 14 સુધી જવાનું છે. તો એમાં અનંતાનુબંધી સહિત અને અનંતાનુબંધી રહિત એ મિથ્યાત્વ ગુણસ્થાનકના 2 ભાગ પાડ્યા. તેમાં અનંતાનુબંધીનું વિસંયોજન કરનારા મિથ્યા દૃષ્ટિને અનંતાનુબંધી કશાય ગયા પણ મિથ્યાત્વ છે એટલે એ 3 કૂટ છે એ બીજા એના બનાવવાના છે. પહેલાં 3 બનાવ્યા એ સામાન્ય થયા, પછી આ 3 બનાવવાના, પછી સાસ્વાદન વગેરે ગુણસ્થાનના 3 કૂટ છે તે કેવી રીતે હોય છે તે આપણે આગળ જોઈએ છીએ. એટલે પહેલેથી આપણે લઈએ છીએ. આ ગાથાને સરસ રીતે સમજવી હોય તો આગળ જાણો અને જાણજો એમ કહેવાની બદલે આપણે ખરેખર જાણી રહ્યા છીએ, વિચારી રહ્યા છીએ કે પહેલાંમાં પહેલું શું કરવાનું. અત્યારે દોરતા હોય એમ તેમ મનમાં કે સૌથી નીચેથી શરૂ કરવાનું છે, ઉપરથી ટેકરીને નીચેથી જઈએ છીએ તો સૌથી નીચે 1 1 1 1 1 એમ 5 મિથ્યાત્વ થયા એટલે 5 એકડા મૂકી દેવાના છે. સ્થાપી દીધા. 5 બિંદુ કે 5 એકડા જે કહ્યો તે એકડા જ લખવાના છે. પછી એક જીવનું એક કાળમાં એક જ મિથ્યાત્વ હોય છે. એક કાળ એટલે અહીંયા એક સમય, એટલે આપણે 5 જ એક એક જ લખવાના છે. દરેકને 5 મિથ્યાત્વ હોવા છતાં એક સમયે એક એક જ હોય છે એ સિદ્ધાંત છે. એટલા માટે આપણે નીચે 5ના એક એક એકડા મૂક્યા. બરાબર. 5 મિથ્યાત્વના ભેદ તો યાદ છે ને, વિપરીત, અજ્ઞાન, સંશય વગેરે. એની ઉપર 5 ઇન્દ્રિય અને 6ઠું મન, એ પણ એક જીવને કોઈ પણ એક પ્રવૃત્તિ હોય છે. તેથી કોઈને કોઈ રીતે 6 કાયમાંથી એક જ પ્રવૃત્તિ હોય એક સમયે, એટલે એક એક જ મૂકવાના છે. બધી જગ્યાએ એકડા એકડા લખવાનું. તેની ઉપર 6 જીવની હિંસામાંથી એક સમયમાં એક જીવની પણ હિંસા હોય, 2ની હોય, 3ની હોય, 4ની હોય, 5ની હોય, 6ની હોય, મોટે ભાગે બધાની હોય જ. એટલે એમાં શું મૂકીશું? 6 મૂકવાના, 6 આંકડા લખવાના. 6 હોઈ શકે છે, અવેલેબલ છે, પોસિબલ છે. તેની ઉપર 16 કશાયમાંથી એક જીવના એક કાળમાં અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ આ 4નો ઉદય હોઈ શકે છે. એટલે કે 4 ચોકડીના 4 ગુણ્યા 4 16 થાય છે, પણ 16નો એક સમય ન હોય. આ 4 હોય તો બીજા 4નો હોય, બીજા હોય તો ત્રીજાનો હોય, ત્રીજા હોય તો ચોથાની. એટલે 4ના ટોકન રૂપે 4 જ કશાય મૂકવાના છે. એટલે 4નો આંકડો લખવાનો છે બધી જગ્યાએ, 4 જગ્યાએ. નીચેથી થતું જાય છે, આગળ આવતા જઈએ છીએ. એની ઉપર 3 વેદમાંથી જીવને કોઈ પણ એક જ વેદ હોઈ શકે. એક સમયે કાં તો સ્ત્રીવેદ હોય, કાં તો પુરુષ વેદ હોય, કાં તો નપુંસક વેદ હોય. એટલે એક એક જ લખવાનો છે. તેની ઉપર એક જીવને કોઈ એક સમયમાં હાસ્ય રતિ, શોક અરતિ એમાંથી એકનો ઉદય હોય છે. એટલા માટે કે 2નો હોય છે, 2 થાય ને, હાસ્ય અને શોક એમાંથી એક હોય, રતિ અને અરતિમાંથી એક, એટલે 2 થાય. તેથી 2 જગ્યાએ 2 અંક લખવા. પછી તેની ઉપર 15 યોગમાંથી મિથ્યા દૃષ્ટિને આહારક દ્વિકનો બંધ કે સંયોગ હોતો જ નથી. એટલે 13 યોગ ગણવાના છે. આહારક યોગ, આહારક મિશ્ર તો માત્ર આહારક મુનિને જ હોય, એટલે કે પહેલા ગુણસ્થાનકમાં તો હોતું જ નથી કાંઈ. એટલે એને એ 2 યોગ કાઢી નાખવાના છે. એટલે તેને 13 યોગ ગણવાના. એમાંથી એક જીવને એક સમયમાં એક જ યોગ પ્રાપ્ત હોય, તેથી 13 જગ્યાએ એક એક અંક લખવો. 13 યોગમાંથી એક જીવને એમ કહી દીધું એક એક અંક લખવું. એટલે 3 કૂટ થઈ ગયા, હવે પૂરું થાય છે ત્યાં. એટલે આ 3 કૂટ સામાન્ય કૂટ થયા હજી તો. પછી પહેલા કૂટમાં ભય જુગુપ્સા નથી, એટલે ઉપર ત્યાં શૂન્ય અથવા બિંદુ લખવું, એટલે શૂન્ય લખવું. બીજા કૂટમાં એક છે, કાં તો ભય કાં તો જુગુપ્સા, એટલા માટે 2ની જગ્યાએ 1 લખવો. અને ત્રીજા કૂટમાં બંને હોઈ શકે છે, બંને હોય છે, તેથી બંને જગ્યાએ 1 1 લખવો. આ 3 તો હજી અત્યાર સુધીમાં જે કહ્યું તે માત્ર મૂળ કૂટ થયા, મિથ્યાત્વ ગુણસ્થાનકના મૂળ કૂટ થયા. હવે અનંતાનુબંધી વિસંયોજક મિથ્યા દૃષ્ટિ થઈ જાય છે ત્યારે તેને એક અવલી સુધી અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. આપણે જાણે મિથ્યાત્વના 3 પુંજ કરીને ઢગલી મૂકી હોય, ઠરવા મૂકી હોય
કે રાહ જોવાની હોય કે જોઈએ શું થાય છે, એક એ ફોતરું ઉડી જાય છે, એક બે ઓછા થાય છે, એક બે કોઈ લઈ જાય છે, કે જે કાંઈ એક બે ખાઈ જાય છે, જો અનાજ હોય તો વગેરે વગેરે. તો કે એવી રીતે અનંતાનુબંધીનો ઉદય એક અવલીનો ટાઈમ આપે છે ત્યાં સુધી નથી. આપણા માટે એક અવલી એટલે ગણતરીમાં આવતું નથી. તેથી 3 કૂટ છે તે અનંતાનુબંધી રહિત કરવાના છે. બીજા 3 કૂટ કરવાના, એમાં અનંતાનુબંધી મૂકવાનું નહીં, એના રહિત કરવા. તેમાં 4 જગ્યાએ 4 કષાયની સ્થાને 3 લખવા, અનંતાનુબંધી રહિત હોવાથી, એનો અભાવ હોવાથી. અને હવે અનંતાનુબંધી વિસંયોજક મિથ્યા દૃષ્ટિ પર્યાપ્ત જ હોય છે, અપર્યાપ્તને હોઈ શકે નહીં. એટલે 13ની જગ્યાએ 10 જ યોગ હોઈ શકે. મિશ્ર છે એ 3 મિશ્ર નીકળી જાય છે, એ અપર્યાપ્તા કહેવાય. એટલે મિથ્યા દૃષ્ટિમાં 6 કૂટ હોય છે. પહેલાં ગુણસ્થાનકમાં મિથ્યા દૃષ્ટિમાં અનંતાનુબંધી રહિત એમાં 6 કૂટ હોય છે. પહેલાં 3 કૂટ સામાન્ય જનરલ થયા, આમાં 6 કૂટ છે. ગુણસ્થાનકના સરવાળા કરવાના આવશે ત્યારે મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનકના 3 નહીં લેવાય, 6 કૂટ લેવા પડશે. એટલા માટે યાદ રાખવાનું છે. ત્યાર પછી બીજું ગુણસ્થાનક શાસ્વાદન ગુણસ્થાનકના 3 કૂટમાં મિથ્યાત્વના સ્થાને 0 લખવાનું છે. આ ગણતરી જાતે કરી છે, એટલે શાસ્ત્રમાં પુસ્તકજીમાં નહીં મળે. એના સ્થાને 0 લખવું, આ ઢગલી કરી જોઈ છે. પછી મિશ્ર ગુણસ્થાનકમાં અનંતાનુબંધી નથી, એટલે 4 કષાયના સ્થાને 3 લખવા. એમાં મિશ્ર યોગ નથી, એટલે 13 યોગ લખીને 3 કૂટ કરવા. 3 મિશ્ર યોગ નીકળી જાય છે મિશ્ર ગુણસ્થાનકમાં. ચોથા અસંયત એટલે અવિરત સમ્યક દૃષ્ટિ ગુણસ્થાનમાં 3 મિશ્ર યોગ છે, તેથી 13 યોગ લખીને 3 કૂટ કરવા. 5મા દેશ સંયતમાં 4 અપ્રત્યાખ્યાન કષાય નથી, તેથી 4ની જગ્યાએ 2 કષાય એટલે 2 લખવા, 2નો આંકડો લખવો. અને ત્રસ હિંસા નથી, 5મો ગુણસ્થાન વ્રત નિયમવાળો છે એટલે કરતો નથી, તેથી કાય બંધમાં 6નો અંક ન લખવો. એ ત્રસ કાંઈનો કરતા નથી. પૃથ્વી કાંઈ અપકાય તે ઉકાય એવા ઉકાય વનસ્પતિ કાંઈ થઈ જાય છે. સંકલ્પ હિંસા નથી, પણ એ કોઈને કોઈ રીતે થઈ જાય છે. પછી 3 મિશ્ર યોગ અને વૈક્રિય યોગ પણ નથી, એટલે 9 યોગ લખવા અને એવા 3 કૂટ કરવા. 6ઠા ગુણસ્થાનકમાં અવિરતિ નથી. પ્રમત્ત ગુણસ્થાનકમાં 12 અવિરતિ નથી, 5માની પછી છે સર્વસંગ પરિત્યાગ, મુનિદશા છે. તેથી ઇન્દ્રિય અને કાય બંધની જે કંઈ રચના કે સ્થાન બનાવીએ છીએ ટેકરી કૂટ, એમાં 0 લખવાનું, એની જગ્યાએ 0. પ્રત્યાખ્યાન કષાય પણ નથી પ્રમત્તને, તેથી એક જ કષાય એમ લખવું. આહારક દ્વિક છે એટલે યોગ 11 લખવા, આમ 3 કૂટ બનાવવાના. 7મા અપ્રમસ્ત ગુણસ્થાનકમાં આહારક દ્વિક નથી, 6ઠામાં છે, 7મામાં નથી, તેથી યોગ 9 જ લખવા, 2 નીકળી જાય છે. આવા પણ 3 કૂટ બનાવવાના. અપૂર્વકરણમાં પણ આવા 3 કૂટ કરવા, એમાં બીજો કોઈ ફેરફાર નથી, શ્રેણીનું આરોહણ છે. 9મામાં અનિવૃત્તિકરણમાં જે ભાગમાં, અનિવૃત્તિકરણમાં 9 ભાગ પડતા હોય છે, એમાં જે ભાગમાં વેદ, કષાય, હાસ્ય વગેરે નો કષાયનો અભાવ થતો જાય કે થયો હોય તે ભાગમાં તે જગ્યાએ 0 લખવું, એટલે કે ન ગણવા. 9 કષાયના ખાના હોય તેમાંથી એકસાથે 2 હોઈ શકે નહીં, તો 7 થાય, 6 થાય, એમાંથી પછી આપણે એક જ લખવાના રહીએ. અને એક જ કૂટ જ કરવાનો છે. આટલું આગળ ગયા, પ્રગતિ થઈ ગઈ, એટલે ત્યાં ભય જુગુપ્સાનો અભાવ છે, એટલે એક કૂટ જ કરવાના છે. 10મા ગુણસ્થાનકમાં સૂક્ષ્મ સાંપ્રદાય ગુણસ્થાનકમાં બાદર લોભ નથી, પણ હજુ સૂક્ષ્મ લોભ છે, તેથી કષાયના સ્થાનમાં 3ની જગ્યાએ 0 આવે અને 1 જગ્યાએ અંકને લખવો, 1ને લખવો, એટલે એક જ કૂટ કરવાનો છે. 11મા 12મા ગુણસ્થાનકમાં ઉપશાંત કષાય અને ક્ષીણ કષાયમાં સૂક્ષ્મ લોભ પણ આવતો નથી, છે નહીં, તેથી કષાયના સ્થાન પર બધી જ જગ્યાએ સર્વત્ર 0 લખવું અને આવો એક કૂટ બનાવવો. અને 13મા ગુણસ્થાનકમાં સહયોગીમાં અસત્ય અને ઉભય મન વચન યોગ નથી, કાયા છે. સહયોગીમાં અસત્ય અને ઉભય
એ મનના અને વચનના એ બે યોગ નથી. આમનાય ભેદથી વ્યવહાર યોગ ને મિશ્ર યોગ નથી એમ. તેથી 7 યોગ લખીને એક જ કૂટ બનાવવું. અને 14માં અયોગી ગુણસ્થાનકમાં સર્વત્ર સઘળું શૂન્ય જ છે, કાંઈ કરવાનું રહેતું નથી. એટલે આટલા ઢગલા નાના નાના બનાવ્યા છે એટલે પાકી ખબર પડે, એટલે એકદમ સુગમ લાગે કે આમાં આ બાદ, આમાં આ બાદ, આમાં આ બાદ. 10 કપની 14 કપની કેટલી હોય, એક એક કપ માપ પ્રમાણે જ ભરતા જઈએ, ક્યાંય ઢોળફોડ ન હોય, કોઈ એક ટીપું ઢોળાયું ન હોય, એક ટીપું વધારે ન આપીએ, માપ પ્રમાણે જ મૂક્યું હોય. અને એટલું જ આપણે રેડતા હોઈએ, પોર કરતા હોઈએ તો કેટલું થાય, કેટલું સુગમ લાગે. પછી 14 કપના શેપ ગમે તેવા હોય, આપણે શું મગના, આપણે તો માપ પ્રમાણે જ મૂકવાનું છે. એનો આખો નથી જોવાનું, આપણું માપ છે તે કરવાનું છે. તો સહેલું પડે. નહીંતર તો 14ની બદલે 8 કે 9માં પૂરું થઈ જાય તો પ્રોબ્લેમ થાય. હવે આ કૂટમાં અનંતાનુબંધી રહિત મિથ્યા દૃષ્ટિના પહેલા કૂટમાં મિથ્યાત્વનો એક, ઇન્દ્રિય વિષયનો એક, ષટકાઈ હિંસા જીવહિંસાની વાત થઈ હતી, તે એનો એક, અનંતાનુબંધી સિવાયના જે કોઈ ક્રોધાદિ કશાયની ત્રિક કહેવાય. અનંતાનુબંધી ગયા એટલે બીજા જે 4 રહ્યા એટલે 4નું ગ્રુપ, પણ 3 ગ્રુપ રહ્યા એટલે ત્રિક કરી. અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની સંજ્વલન, એમાંથી એક લેવાનું એટલે 3 લેવાના, એક ત્રિક એના 3 ગણવાના, નહીંતર ગણતરીમાં ભૂલ આવે. વેદમાંથી એક લેવાનું અને 2 યુગલ છે નો કશાયના, એમાંથી એક યુગલ લેવાનું, એટલે ભય જુગુપ્સા હોય તો એક લેવાનું એમ. અને પર્યાપ્ત હોવાથી 10 યોગમાંથી એક જ લેવાનો. આ બધા મળીને 10 આશ્રવ થાય છે. અહીંયા આપણે જવાબ આશ્રવમાં આપવાનો છે કે કેટલા આશ્રવ થયા. 57 ભેદ કીધા છે, એમાંથી અહીંયા જે કીધું તે પહેલું ગુણસ્થાનક અનંતાનુબંધી સિવાયનું, તો કે એમાં 10 આશ્રવ થયા. આ ભંગના બધાના સરવાળા કરવાના આવશે, ગુણાકાર કરવાના આવશે, એટલે ઘણું જરૂરી છે. આવા એકના સ્થાને 2ની હિંસા ગણીએ. કોઈ 2 જીવની હિંસા કરે તો 11 આશ્રવ થાય, કોઈ 3 જીવની કરે તો 12 થાય, 13 થાય, 14 થાય, એવી રીતે વધુમાં વધુ 15નો આશ્રવ થાય. એટલે આ કૂટમાં 15 આશ્રવ ગણવા અને 6 સ્થાન થયા, જે સ્થાન આગલી ગાથામાં ગયું તે. હવે બીજા કૂટમાં ભય જુગુપ્સામાંથી એક ઉમેરતા 11 વગેરે 6 સ્થાન થાય, અને ત્રીજા કૂટમાં ભય જુગુપ્સા બંને ઉમેરતા 12 આદિ 6 સ્થાન થાય છે. અનંતાનુબંધી સહિત 3 કૂટમાં એક અનંતાનુબંધી કશાય વધી જાય છે. તેથી પ્રથમ કૂટમાં 11 આદિ 6 સ્થાન, બીજા કૂટમાં 12 સ્થાન, 12 આદિ 6 સ્થાન, ત્રીજા કૂટમાં 13 આદિ 6 સ્થાન, ટૂંકમાં 15 આદિ 6 સ્થાન થાય છે. સ્થાન એનું એ રહે છે. આ રીતે આ કૂટમાં 10 અને 18 આશ્રવનો પ્રકાર પણ એક જ છે. પ્રકારની રીતે એક જ થયું, પણ આશ્રવ 10 અને 18 થયા. કારણ કે 10નો આશ્રવ અનંતાનુબંધી રહિત પહેલા કૂટમાં જ છે, પછી આવતો નથી. અનંતાનુબંધી તો કાઢી જ નાખવાના છે. આવી રીતે 11 અને 17ના આશ્રવ સ્થાન 3 પ્રકાર થાય છે. 12 અને 16ના 5 પ્રકાર થાય છે. 13, 14, 15ના 6 પ્રકાર થાય છે. આ મિથ્યાત્વ ગુણસ્થાનકની આટલી વાત અહીંયા પૂરી થઈ. આ યાદ રાખવાનું છે, અને પછી સાસ્વાદન વગેરેમાં આ જ પ્રમાણે ગણતરી કરવાની છે. હવે આવી રીતે કરીએ તો ક્યારે પૂરું થાય, એટલે આપણે પૂરું કરીએ છીએ અહીંયા. એટલે 794ની ગાથામાં આટલું કહેવાનું હતું. એમાં લખ્યું છે કે બધા ગુણસ્થાનકના 3 કૂટ કેવી રીતે થાય છે તે જાણવું જોઈએ, ગણવું જોઈએ. તો આપણે અહીંયા જ લઈ લેશું. પછીની ગાથા છે 95-96. પાછા આગળથી લઈએ. ગાથા નંબર 95. હવે જે સ્થાનના પ્રકાર કહી ગયા છે તેનું વિધાન બતાવવા માટે, એટલે દર્શાવવા માટે કૂટ ઉચ્ચારણ પ્રકાર કહીએ છીએ. આ પહેલાં જે 5 પ્રકાર મૂક્યા છે એમાં કૂટ ઉચ્ચારણ નામનો 4થો પ્રકાર છે, એટલે આપણે લઈએ છીએ. કેવી રીતે છે ગાથા 795. મિચ્છતાણર્ણદરમ એકેણ ખેણ એક કાયાદી તત્તો કસાય વેદ દુજુગુલા ણેકમ ચ જોગાણમ દુજુગલાણેકેકમ ચ જોગાણમ.
પાંચ મિથ્યાત્વમાંથી એક ભેદ લ્યો, ઇન્દ્રિયમાંથી એક ભેદ લ્યો, કાયમાંથી એક કાયની હિંસા લ્યો, હમણાં કહ્યું તે જ. કશાયમાંથી એક કશાય લ્યો, વેદમાંથી એક વેદ લ્યો, હાસ્ય વગેરે યુગલમાંથી એક લ્યો. ચ શબ્દ આવ્યો એટલે ભય જુગુપ્સામાંથી એક કે બે, ભય અને જુગુપ્સામાંથી એક લો, અને યોગમાંથી એક ભેદ લેવો જોઈએ. ચનો એટલે અને, એન્ડ એટલે અને તમે પણ આવજો, એટલે તમે બધા પણ આવજો, એટલે એન્ડ પછી આવ્યું બધું. પણ એ તમે બધા, તમે એકલા અથવા તમે બધા, એ બધા સપરિવાર સાગમટે, એ બધાનો પાછો અર્થ લેવાનો આવે, એટલે ગણવાના, જે આપણે ગણી ગયા. આવી રીતે જેમ જીવકાંડમાં પ્રમાદના સેક્શનમાં વિભાગમાં જેવી રીતે ગણતરી કરી હતી 37,500 ભેદની, એવી રીતે અક્ષ સંચાર કહેવાય. તો કે તેવું આશ્રવના ભંગ સમજવામાં અને ક્રમથી બોલવામાં, પાંચ મિથ્યાત્વ વગેરેમાં પણ એ અક્ષર સંચાર કરવો જોઈએ. પાંચમો પ્રકાર અક્ષર સંચાર છે. લેશું ને આપણે? એના માટે આપણે 63 ભંગ આવે છે, કે પછી 796ની ગાથામાં મૂકે છે. એ 796માં 63 ભંગ આવશે. કેવી રીતે છે તે લઈએ છીએ કે છકાઈના પ્રત્યેકના એક એક, પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય, ત્રસકાય. છકાય એટલે ફટાક દઈને આપણા મનમાં આવી જ જાય છે. તો છયનો એક એક એટલે એમ 6 થાય છે, એટલે 6 ભંગ, છયનો એક એક લેતા. પછી એના દ્વિસંયોગી ભંગ કરવાના હોય, એટલે બે વડે કરવાના, એટલે 15 આવે. પછી ત્રિસંયોગી આવે એટલે 20 આવે. ચતુસંયોગી એટલે 15 આવે. પંચસંયોગી એટલે 6 આવે. અને છયનો સંયોગ કરીએ એટલે 63 આવે. ટૂંકમાં સંયોગ એટલે પેર બનાવવાની હોય તે, કે આની સાથે આ કાંઈ સાથે એક કશાય જાય, એક વેદ જાય, કેટલા જાય? તો 2 ને 1 3 ને 2 5 ને એવી રીતે. તો એ બધા જુદા જુદા સંયોગ બતાવે છે, એકબીજાના સરવાળા કે ગુણાકાર જે કહો તે. તો એ 63 ભંગ થાય. 6 ને 15 21, 21 ને 20 41, 41 ને 15 56, 56 ને 6 62, 62 ને 1 63, એટલે 63 ભંગ થાય છે. આ મિથ્યાત્વના એક મિથ્યાત્વના 63 ભંગ થાય, એટલે 63 ગુણ્યા 5 એટલે 315 ભંગ થાય. 5 ઇન્દ્રિય અને છઠ્ઠા મનના ગુણાકાર કરો એટલે 1890 ભંગ થાય. 4 કશાયના 7560 ભેદ થાય. 3 વેદના 22,680 ભેદ થાય. અને 9 કશાય યુગલના 45,360 ભેદ થાય. અને અંતિમ વૈક્રિય યોગ સુધીના 10 યોગ ગણતા 4,53,600 ભેદ થાય. આમાં આવતું નથી, આ કરવું પડે એવું છે. આવી રીતે 5 મિથ્યાત્વના અક્ષ થાય. હવે અક્ષ એટલે શું એ લઈએ, એની સાથે 795ની ગાથાનો જે આપણે અર્થ વાંચી ગયા છે, પછી 796ની સાથે આને મેળવીએ છીએ. અક્ષર યાદ રાખવાનું છે. 796મી ગાથા છે: અણરહિદ સહિદ કુડે 72 સયણ તેણ ઉદી સઠ્ઠી દુવાહુમિચ્છે ભયદુગ સંજોગ જા. અધુવા આવી ગયું. મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનમાં મિથ્યા દૃષ્ટિના અનંતાનુબંધ રહિત કૂટમાં 5 મિથ્યાત્વ, 6 ઇન્દ્રિય વગેરેનો આપસમાં ગુણાકાર કરવાથી પ્રમાણ 7200 થાય છે. એ લેવાનું છે. શું કામ આપણે કર્યું? મિથ્યાત્વ આદિની સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં જે પ્રમાણ આવે તે ભંગનું પ્રમાણ છે. તે ભંગ કહેતા અહીંયા અક્ષ, એટલા માટે આપણે લઈએ છીએ અક્ષર સંચારમાં જવા માટે. મિથ્યા દૃષ્ટિમાં અનંતાનુબંધી રહિત કૂટમાં આપણે જે ગણી ગયા તે ફરીથી, કે 5 મિથ્યાત્વ, એના ગુણ્યા 6 ઇન્દ્રિય, એના ગુણ્યા 4 કશાયની ત્રિક, એના ગુણ્યા 3 વેદ, એના ગુણ્યા હાસ્ય શોકના 2 યુગલ, એના ગુણ્યા 10 યોગ, એટલે 7200 થાય છે. પાંચ ગુણ્યા 6 30, 30 ગુણ્યા ત્રિક 4 120 ગુણ્યા 3 360, 360 ગુણ્યા 2 પછી કેટલા થાય? અને એને ગુણ્યા 10 7200. તમારી પાસે તો ગણાવવું પડે, પછી કાંઈ ભૂલ ન ચાલે. આ જ્ઞાની પુરુષની તો હોઈ શકે જ નહીં, વિકલ્પ જ નથી.
પણ અહીંયાથી તો હોઈ શકે, એટલે બરાબર ગણવું અને સાંભળવું. આ થોડુંક ઘરે કરી જોવાનું, એટલે થાય, ભૂલ ન થાય. હવે પાછું 7200 અને પછી 9360 ગણાવે છે. અનંતાનુબંધી સહિત કૂટમાં, એમાં ફેર પડી ગયો, પેલું રહિત કૂટ હતું, આ સહિત કૂટ છે. એટલે 5 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 13, એટલે 9330 થયા થાય. 9360 થાય. 5 6 30 ચોક 120 ગુણ્યા 3 360 ગુણ્યા 2 720 ગુણ્યા 13 એટલે 9360. હવે આ બંનેનો સરવાળો કરો એટલે 16560 થાય. મનમાં ગણાઈ જાય, 4 ને 2 6, 5 ને 2 7 એમ. હવે 4 અને 63 એની વાત આવે છે. આમાં લખ્યું જ છે, પણ સીધા સરવાળા જ છે. કોના ગુણાકાર કર્યા, કેવી રીતે કર્યા એ નથી, એટલે જ સમજમાં જરા આવવું મુશ્કેલ પડે છે. હવે સમજાઈ જાય છે. તો 4 અને 63ના આંકડામાં શું કહે છે? એને અધ્રુવ ગુણકાર કહે છે. કે 63નો આંકડો તો લેવો જ પડે. આ બધાનો સરવાળો કર્યો, દ્વિસંયોગી, ત્રિસંયોગી, ચતુસંયોગી, એ 63નો આંકડો આવ્યો. એટલે એ તો મૂળ રકમ થઈ, આપણી ભાષામાં મૂળ રકમ. અને આ બાજુ 4 છે, એ પણ લેવા જ પડે. એટલે 4 ગુણ્યા 63 થયા. એટલે કેટલા થાય? તો કે જેટલા થાય એટલા અધ્રુવ ગુણાકાર કહેવાય, ગુણકાર. અને 4 અને 63ને પાછા એને પરસ્પર ગુણાકાર કરવાના, એટલે ધ્રુવ્ય ગુણ્ય કહેવાય. કે જેનો સરવાળો જેની સાથે ગુણાકાર કરવાનો છે, તે જે રકમ છે તેનો તે જ રકમથી ગુણાકાર. એટલે આપણી ભાષામાં વર્ગ કહેતા હતા, એ વર્ગ જેવું. કે ધ્રુવ્ય અને ધ્રુવકાર, અધ્રુવ અને ધ્રુવ્ય બંનેનો ગુણાકાર, પરસ્પર ગુણાકાર કરતાં 41,73,120 ભંગ થાય છે. આ કરી જોઈએ એટલે આપણને બરાબર મળી જાય કે તાળો મળે છે, બરાબર છે. પણ 63 ભંગ કયા લેવાના, એટલે જરાક જોવું પડે કે બરાબર થઈ જાય છે. 5 ને 10 ને બધા સરવાળા કરીને તો થઈ જાય છે. હવે આવી રીતે તો એક ગુણસ્થાનકની વાત હોય. આવા 14 ગુણસ્થાનકના આટલા આટલા કૂટ કરવાના અને આટલા આટલા ભાંગા કરવાના, બધાના સરવાળા કરવાના, એટલે ઘણું બધું થાય. ચાલો આગળ જઈએ, જેટલું થાય તેટલું. અત્યારે તો આટલું યાદ છે કે 41,73,120 ભંગ છે. એમાં લખે છે કે આ પ્રમાણે આસ્વાદન વગેરે ગુણસ્થાનના ભંગ પણ તમારે નીકાળવા, એટલે કે કાઢવા જોઈએ, ગણવા જોઈએ. ગણવા છે. હવે આ પૂર્વોક્ત ભંગોની સંખ્યા બતાવે છે 797, 798માં. 24 સંયમ તાલમ, 14 અસિદ્ધિ, 16 સંયમ, 6 ઉદ્દે, 12 સંયમ, 32 બિસદ, 16 બિસદમ ચ. 798મી ગાથા યુગ્મ છે, એટલે સાથે લઈએ. 16 બિસદમ કમસો, ધ્રુવ ગુણગારા અપોવકર્ણોતિ, અધ્રુવ ગુણિદે ભંગા, ધ્રુવ ભંગાણમ ભેદાદો. આ ધ્રુવ ગુણ્ય અપૂર્વકરણ ગુણસ્થાન સુધી ક્રમથી આ પ્રકારે છે. મિથ્યા દૃષ્ટિમાં પહેલાં આગળ ગયા તે, એટલે 41 લાખવાળા. સાસ્વાદનમાં 1824 ખાલી ધ્રુવ ગુણ્ય છે, એટલે નાનો આંકડો છે. મિશ્રમાં 1440, અસંયતમાં 1680, દેશ સંયતમાં 1296, પ્રમત્તામાં 223, અપ્રમત્તામાં 216, અપૂર્વકરણમાં 216 છે. આ બધાને પોતાના અધ્રુવ ગુણકારોની સાથે ગુણતા તે જગ્યાના ભંગ આવે છે. આની આગળ માત્ર ધ્રુવ ભંગોનો જ ભેદ છે, કારણ કે ત્યાં ભય જુગુપ્સા અને અવિરતોનો અભાવ હોવાથી અધ્રુવ ગુણાકાર નથી. હવે આગળ કાયબંધમાં પ્રત્યેક દ્વિસંયોગી ભંગોના સાધનને માટે, એટલે કે કેવી રીતે એનો ઉપાય કરવો, દાખલો કેવી રીતે ગણવો, એનો બીજો ઉપાય બતાવે છે. એટલે બધું કેવી રીતે કરવું તે છે. આપણે કરવાનું કાંઈ નથી, પણ વાંચી જઈએ છીએ. કાયબંધના 799મી ગાથા. 56 દેયંતમ રૂતર ભાજીદે, કમેણ હદે લદ્ધમ મેચ્છ ચ ઉકે, દેશે સંજોગ ગુણગારા. કાયબંધના 6 અને 5ના પ્રમાણથી લઈને
1 સુધીની સંખ્યા રાખીને ક્રમથી ગુણાકાર કરીને એક અધિક આગળની સંખ્યામાં ભાગ દેતા જે લબ્ધ આવે તે મિથ્યાત્વ વગેરે 4 ગુણસ્થાન અને 5મા દેશ સંયતમાં પ્રત્યેક દ્વિસંયોગી આદિ ગુણાકાર રૂપે ભંગ જાણવા જોઈએ. આ જે બોલી ગયા, જે આપણે કરી ગયા તે જ છે. હવે પાછું એમાં ઉપાય બતાવે છે ભાવાર્થમાં, એ વધારે આપણે અગત્યનો છે. કોઈ ઈચ્છિત વિવક્ષિત રાશિના દ્વિસંયોગી, ત્રિસંયોગી વગેરે ભંગ કાઢવા હોય તો જે રાશિ પ્રમાણ છે તેને એક કમ કરતાં એકના અંક સુધી, એટલે એકની સંખ્યા રાખીને એક સુધી સ્થાપિત કરવું જોઈએ, જે આપણે કર્યું છે. અને એની નીચે બીજી પંક્તિમાં 1થી લઈને જે કોઈ ઈચ્છિત રાશિ છે તેના અંક લખવા જોઈએ. પહેલી પંક્તિના અંકનો અંશ કે ભાજ્ય અને બીજીના અંકનો હાર કે એ ભાગહાર કહેવામાં આવે છે. એટલે અંશ એ ભાજ્ય, જેનાથી ભાગાકાર કરવાનો છે તે ભાજ્ય. 25/5 તો એ 5 છે એ ભાજ્ય છે, અને કોના વડે ભાગવાનું છે તો 25નો ભાગહાર છે. એવી રીતે ગુણાકાર કરવો. પછી ભાજ્યનો ગુણાકાર કરવાથી જે રાશિ ઉત્પન્ન થઈ તેમાં ભાગહારનો ગુણાકાર કરીને ઉત્પન્ન થયેલી રાશિનો ભાગ દેવો જોઈએ. તેનાથી જે પ્રમાણ આવે તેટલા વિવક્ષિત સ્થાનના ભંગ સમજવા જોઈએ. આ રીતે પ્રકૃતમાં, એટલે અહીંયા કહ્યું છે તેમાં મિથ્યા દૃષ્ટિ આદિ 4 ગુણસ્થાનમાં કાય બંધનું પ્રમાણ 6 છે, છકાઈના જેવું. એટલા માટે 6, 5, 4, 3, 2, 1 એ રીતે ભાજ્ય અંક ક્રમથી લખવો, અને એની નીચે 1, 2, 3, 4, 5, 6 એ હાર અંક ક્રમથી લખવા. એટલે એકવાર જમણી બાજુથી 1થી 6 લખવું અને એકવાર ડાબી બાજુથી લખવું, ઊંધું, સીધું ને ઊંધું. પહેલી ભાજ્ય રાશિ 6માં પેલી હાર રાશિ 1નો ભાગ દેવાથી 6 આવે છે. એટલે પ્રત્યેક ભંગનું પ્રમાણ 6 જ થાય. 6/1 તો 6, 6 × 1 તો 6 જ. પહેલી ભાજ્ય રાશિ 6નું આગલી રાશિ 5થી ગુણાકાર કરતાં 30 થાય છે, અને પહેલી હાર રાશિ 1નું આગલી રાશિ 2થી ગુણાકાર કરવા હાર રાશિ 2 થાય છે. એટલે ભાજ્ય રાશિ 30માં હાર રાશિ 2નો ભાગ દેવાથી 15 આવે છે. 30/2, 30/2 15. આ દ્વિસંયોગી ભંગોનું પ્રમાણ છે. આવી રીતે ત્રિસંયોગી, ચતુસંયોગી, પંચસંયોગી, 6 સંયોગી આ ભંગનું પ્રમાણ તમારે કાઢવું જોઈએ. આ બધા મળીને 63 ભંગ થાય છે, જે આપણે પહેલાં ગણાવી દીધા કે 6 ને 15 ને 20 ને 15 ને 6 ને 1 એટલે 63 ભંગ થાય છે. તે આ વિવક્ષિત રાશિ પ્રમાણ 2નો અંક લખીને પરસ્પર ગુણાકાર કરવાથી અને એમાં 1 કમ કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય તે સર્વભંગનું પ્રમાણ હોય છે. આ 799મી ગાથાનો ભાવાર્થ છે. હવે આ રીતે કરતાં આપને પ્રશ્ન થાય કે ન થાય, પણ મને તો થાય. જે 795મી ગાથામાં આપણે વાત કરતા હતા તે, કે એમાં અક્ષ સંચાર શબ્દ આવ્યો, કે આ રીતે અક્ષ સંચાર કરવાનો છે. 37,500 ભેદની જેમ પ્રમાદમાં જેમ કર્યું હતું તેમ કરવાનો છે. આપણે કાંઈ લાંબુ કરવું નથી. આપણે તો પરસ્પર ગુણાકાર કરતા આવડે છે, અને એમણે જે કહ્યું તે માન્ય છે, એટલે એ રીતે કરીએ છીએ. તો અક્ષ એટલે શું ને સંચાર એટલે શું? જુઓ, અક્ષ શબ્દના અનેક અર્થ થાય છે. અક્ષય એટલે આંખ, પ્રત્યક્ષ કહીએ છીએ તે. અક્ષય એટલે આત્મા, ન ક્ષયતી, ક્ષય પામતો નથી, નાશ પામતો નથી. અક્ષય એટલે ઇન્દ્રિય, એટલે આંખમાં આવી ગયું પણ જુદું છે. આંખ જુદું અને ઇન્દ્રિય જુદી. કોઈ પણ ઇન્દ્રિયનો અર્થ અક્ષ ગણી શકાય. એટલા માટે એકલી આંખ પણ લેવાય અને અક્ષય એટલે ઇન્દ્રિય પણ લેવાય. એટલું જ નહીં, ઇન્દ્રિયનો વિષય પણ લેવાય, સ્પર્શનો, રસનો, કોઈ પણ વિષય, એટલે એમાં પણ અક્ષ કહેવાય. મેં પ્રત્યક્ષ સાંભળ્યું છે તો ત્યાં સાંભળવું આવ્યું એટલે કાનનો વિષય આવ્યો. મેં પ્રત્યક્ષ જોયું છે એટલે આંખનો વિષય આવ્યો. એ રીતે પછી અક્ષના બીજા ઘણા અર્થ છે, સાથે સાથે લઈ લઈએ. પૈડું પણ થાય, વ્હીલ, ચક્ર. પછી ધરી પણ થાય, વચ્ચે જે હોય તે, કે જેના ઉપર ગાડું ફરે કે કોઈ ચક્ર ફરે છે. ગાડામાં વધારે સમજાય. બિલકુલ સેન્ટરમાં ધરી કહીએ છીએ તે. ધરી પણ અર્થ થાય, પૈડું પણ થાય, પણ ધરી વધારે થાય.
અક્ષાંશ રેખા કહીએ છીએ, રેખાંશ કહીએ છીએ. અક્ષાંશમાં અક્ષ શબ્દ છે. તો અક્ષ એટલે એ ભૂમધ્ય રેખા છે. અમે ગુજરાતીમાં ભૂમધ્ય રેખા કહેતા એ, કે જે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવને જોડે છે અથવા તો બંનેને મળે છે, જે કયો તે, એ ભૂમધ્ય રેખા. અક્ષાંશ રેખા, વિષુવવૃત્ત કહેતા વગેરે. તો કે એ જે છે તે અક્ષ શબ્દ છે તેમાં. પછી રુદ્રાક્ષ કહીએ છીએ, એમાં પણ અક્ષ આવ્યો. એ આંખ જેવું જ હોય. રુદ્રાક્ષ આમ જોવા જાવ તો આંખ જ લાગે. અને એમ જ કહે છે કે આ રુદ્રાક્ષમાં 1 ખૂણા છે, 2 ખૂણા છે, 5 છે. શું કહેવાય રુદ્રાક્ષમાં જે હોય તે? આંખ બોલીએ છીએ ને, કે એક આંખવાળો રુદ્રાક્ષ છે. મુખ કહીએ છીએ, સોરી, પંચમુખી છે, ત્રિમુખી છે, એકમુખી છે, મુખ કહીએ છીએ. ઇન્દ્રિય જ આવીએ મુખ એટલે, ત્યાં ઇન્દ્રિયનો જ એક ભાગ લીધો. આમ જુઓ તો આંખ કહેવાય, કારણ કે નાના નાના કાણા ડિઝાઇન જેવું હોય છે. જેણે જોયું છે નજીકથી એને ખ્યાલ છે. તો કે એમાં પણ અક્ષર શબ્દ આવ્યો. પછી કપિલ મુનિના પાઠમાં આવતું હતું, 2 માસા સોનું લેવા ગયો, પરિગ્રહના પાઠમાં. તો એ જે 2 માસા કીધું એ જૂનું માપ છે, અત્યારે ચલણમાં નથી, પણ એ શાસ્ત્રોક્ત માપ છે, જીનાગમનું માપ છે. તો કે એ જે 16 કર્ષ કહેતા હતા તે, એટલે 16 માસા. એટલે અહીંયા અક્ષ એટલે 1 કર્ષ, અને 1 કર્ષ એટલે 16 માસા. એટલે એનું માપ પણ છે. ખાસ કરીને સોના ચાંદીમાં, સોનામાં વપરાય છે. પછી અક્ષ એટલે સાપ, નાગ. અક્ષ એટલે ગરુડ. અક્ષ એટલે સમુદ્રનું મીઠું, જે બિડાણ કહીએ છીએ, લવણ કહીએ છીએ, એમાંથી સિંધાલુણ કહીએ છીએ. 8 પ્રકારનું મીઠું છે. એમાં એક મીઠું સમુદ્ર લવણ જે છે, સમુદ્ર સી સોલ્ટ કહીએ છીએ સાદી ભાષામાં. તો કે એ અક્ષ કહેવાય છે એને. એટલે ક્યાંય અક્ષ લખેલું આવે તો સમજી જવું, કોઈ લેબલ બદલી નાખે. પછી કોઈ જન્મથી અંધ હોય, બ્લાઇન્ડ હોય, તો એને જન્માંધ કહીએ એના કરતાં જેમ પહેલાંને પ્રજ્ઞાચક્ષુ કહીએ તેમાં એકલું અક્ષર લખાય કે કહેવાય છે શિષ્ટ સાહિત્યમાં, કે અક્ષર બાળકો એટલે જન્માંધ બાળકો, જન્મથી જ વિઝન નથી. અક્ષના આટલા આટલા ભેદ છે. આમાં આપણે અહીંયા જે આ ભેદ કહેવો છે એ તો આવ્યો નહીં. તો કે અહીંયા અક્ષ કેવું છે તે ઘણા ઘણા, બહુ બહુ, જાજા જાજા, જાત ભાતના જુદી જુદી રીતે થતા ભંગ, ભેદ, પ્રકાર. આ બધા લાખો લાખો કર્યા, એકમાં એક જુદી જુદી રીતે ગણવાના, અને જેમ ગણો તેમ બધા સાચા જ છે, પણ એ બધા છે. એટલે એક જ શબ્દ કહી દીધો કે અક્ષ, બસ. જેમ અનંત કહી દીધું, અંત ના આવે તે, તો પછી બીજું શું કેવી રીતે સમજાવે? અનંત. તો અહીંયા કહી દીધું અક્ષ. ઝાઝા બધા, ઢગલા બંધાઈ નહીં, ઘણા બધા. અને પછી સંચાર, એ ગતિ કરે છે, સંચાર, ગમન કરે છે, પ્રોત્સાહિત કરે છે, ગતિશીલ રાખે છે, ગમન કરે છે. આપણે કોઈ વાર વાત થઈ છે, શોભાયાત્રાની શરૂઆત થતી હોય, ધર્મયાત્રા, શોભાયાત્રા, સાદી ભાષામાં વરઘોડો, લૌકિક અર્થમાં. તો કે એ નીકળતો હોય તો એ નીકળે છે એમ ન કહેવાય, એ પ્રસ્થાન કરે છે એમાંય સારું ન લાગે. એ સંચરતો વરઘોડો, વરઘોડો સંચરી રહ્યો છે, ચાલી રહ્યો છે, નીકળવાની તૈયારી કરે છે, દરવાજા અને બહાર રસ્તા ઉપર. અને એકલા રસ્તા ઉપર હોય કે એકલા દરવાજાની અંદર હોય તો પણ એ જે શરૂઆત કરે છે ફર્સ્ટ સ્ટેપથી ધીમે ધીમે, તો કે એને સંચરતો વરઘોડો, એટલે ગતિ બતાવે છે. એટલે ગતિશીલ છે, પ્રોત્સાહિત છે, એટલે કે આગળ આગળ જાય છે, ગતિ બતાવે છે. એટલે અક્ષ સંચાર, એટલે અક્ષય એટલે આટલા બધા અધધ આંકડા એકબીજામાં ગતિ કરે છે. ખો રમતા હોઈએ, ચક્ર હોય પડ્યું અક્ષર, ને પછી ખો રમતા હોય, મને તો બહુ ખબર નથી, આપને ભૂલ હોય તો ખબર હોય તો કહેજો, કે એકબીજાને ખો આપે, બીજો ત્રીજાને આપે, ત્રીજો ચોથાને આપે. તો મને એમ થાય કે રાઉન્ડમાં એન્ડ તો આવે જ નહીં, ક્યારે વારો આવે, દાવ ક્યારે લેવા દેવાનો પૂરો થાય, એ રમત ખબર નથી મને ક્યારે પૂરી થાય. એમાં તો જે હોય તે ખો દઈ દે અને પછી આઉટ કરે ને જે હશે તે. પણ એવી રીતે અક્ષમાં 5 મિથ્યાત્વ એકબીજાને ખો દે છે. ખો દે છે મારી ભાષા છે સમજવા માટે, કે અહીંયા આવ્યા, બેસવા આવ્યા, તો કે ચાલો પહેલાં ઘરે જાય, પહેલાં ઘરે આવ્યા તો ત્રીજા ઘરે જાય. એટલે 5 મિથ્યાત્વ એકબીજા ગોળ ફર્યા કરે છે. એટલે ગતિમાન છે, સંચરી રહ્યા છે, વિહરમાન જે કયો તે કેટલા બધા ભેદ થયા કરે છે. હવે આ સંચારનો અર્થ, અક્ષનો અર્થ, સંચારનો અર્થ. હવે અક્ષ સંચારનો ભેગો અર્થ કરીએ કે આમ જ ગુણાકાર કર્યા કરીએ તો ક્યારે પાર આવે? આમાંથી તો કાંઈ નીકળાય નહીં બહાર. તો વાવાઝોડું, તોફાન, સાયક્લોન, હરિકેન, એવા બધા જે કાંઈ કહીએ છીએ તે કુદરતના કોપ, એમાં આંખ હોય છે.
પછી કે ઘણું તોફાન કરે, ઘણી ચહલ પહલ મચાવી દે, તહસ નહસ થઈ જાય બધું. પછી ધીમેકથી આંખ એક જગ્યાએ બેઠી કે સ્થિર થઈ એમ કહેવાય. શું કહેવાય ખબર નથી એક્ઝેક્ટ શબ્દ, પણ આંખ સ્થિર થાય છે, અથવા અહીંયા આંખ બેસી ગઈ હવે એમ કહેવાતું હશે, વાક્ય પ્રયોગ જે હોય તે. પછી બધું શાંત થઈ જાય ને, જાણે કાંઈ બન્યું જ નથી. કોણ આવ્યું, કોણ કરી ગયું, ક્યારે કરી ગયું? આ મિથ્યાત્વ. આ મિથ્યાત્વનો અક્ષ સંચાર. મિથ્યાત્વ તો પેલું ગુણસ્થાનક, પછી બધું આગળ જાય છે, પણ સમજવા માટે તોફાન બધું. પછી જીવ આત્મા ઠરે છે, શાંત થાય છે, બધું શાંત થઈ જાય છે. તો સમ્યક દર્શન હશે, અને છેવટે કેવલ જ્ઞાનને અયોગી ગુણસ્થાનક. પણ એવું કંઈક સમજમાં આવે છે કે ફરફર કરે છે, અને પછી જેમ શાંત થઈ જાય છે, સ્થિર થઈ જાય છે, તેને અક્ષ સંચાર કહેવાય. એટલે ત્યાં અક્ષનો અર્થ આપણે આંખ લીધો. અને આમ તો અક્ષ એટલે એકલું અક્ષ તો બધા ભંગ ને ભંગ જ છે. કોઈ પથારો કહે, કોઈ પ્રસ્તાર કહે, કોઈ વિસ્તાર કહે. પછી આપણે જીવકાંડમાં 5 શબ્દ આવી ગયા: સંખ્યા, પ્રસ્તાર એટલે પથારો જ, પછી નષ્ટ, સમુદિષ્ટ, અને હજી એક શબ્દ ખૂટતો હોય તો, અથવા અક્ષ. હા, એ બધું એ જ યાદ કરવાનું છે. એ જ આ છે અક્ષ. એટલે સંક્રમણ પણ થાય, એટલે કે ટ્રાન્ઝિટમાં ફર્યા જ કરે છે, એકમાંથી બીજું, બીજામાંથી ત્રીજું, ત્રીજામાંથી ચોથું. ચાલો, એટલા માટે આપણે લીધું. હવે આગળ જઈએ. બધા ભેદની વાત અહીંયા 799 પૂરી થઈ. 799માં પૂરી થઈ. 799માં 63ના ભંગ કેવી રીતે છે એ આપણને બતાવ્યા, જે આપણે લઈ લીધા છે. ગાથા નંબર 800. પડીણી ગામંતરાયે વઘાદો તપદોષ ણીર્ણવણે આવરણ દુગંભૂયો બંધદી અચ્ચાસ ણા એવી. હવે જીવના પરિણામ એવા કેવા થાય છે કે જેથી કરીને જ્ઞાનાવરણ વગેરે કર્મબંધનું કારણ થાય છે. આ કર્મકાંડમાં કોઈ ઘણા વખતથી રાહ જોતું હોય કે કર્મ કેમ બંધાય છે, અથવા કેવી રીતે ક્યાં બંધાય છે, એના કારણ કે બોલતો આવતા જ નથી. એ કર્મકાંડમાં લગભગ હવે આપણે પોણું પૂરું થાય ત્યારે છેલ્લા 50 પાન બાકી હોય ત્યારે આચાર્યશ્રી આપણને જણાવે છે, ધીરજનો અંત આવે એ પહેલાં. પ્રત્યનિક નવો શબ્દ છે આમાં. પ્રત્યનિક અર્થાત શાસ્ત્ર કે શાસ્ત્રને જાણનારા પુરુષો, એમાં અવિનયરૂપી પ્રવૃત્તિ કરવાથી. કોઈ પણ શાસ્ત્ર સમજાવતું હોય, કોઈ પણ શાસ્ત્ર વાંચતું હોય, અગર તો કોઈક આપણે એક્સપોઝ ન થયા હોય, આપણને ખબર નથી, પણ ક્યાંક દુનિયા આખીમાં જ્યાં પણ શાસ્ત્ર વાંચનારા, શાસ્ત્રનો અર્થ કરનારા, શાસ્ત્ર ભણનારા, ભણાવનારા જે કોઈ હોય તે, મુમુક્ષુ હોય કે મુનિ હોય, પણ જે કોઈ હોય તે, તેમાં અવિનયરૂપી પ્રવૃત્તિ કરવાથી, એટલે તે પુરુષો આત્માનો આપણાથી કાંઈ પણ અવિનયની પ્રવૃત્તિ થઈ જાય, કોઈ પણ રીતે હોય. કેવી રીતે? આપણે પહેલાં 6 બોલ વાંચી લઈએ, આ પહેલો બોલ છે, પછી આપણે વિચારીએ. પછી જ્ઞાનમાં વિચ્છેદ કરવાના અંતરાયથી, કે જ્ઞાન કોઈ ન પામે, પોતે ન પામે કે બીજોય ન પામે કે બીજાય ન પામે, એટલે વિચ્છેદ જાય એવા અંતરાય કરે. એટલે શાસ્ત્રનો છેદ કે નાશ કરી નાખે, અને બીજી રીતે પણ અંતરાય કરે. તે મનથી અને વચનથી પ્રશંસા યોગ્ય જ્ઞાનમાં દ્વેષ રાખે, કે આવું જાણીને શું કામ છે, કે આટલું જાણીને શું કામ છે, અથવા એટલું જાણે છે તો શું થઈ ગયું, એ તો શાસ્ત્ર જ્ઞાન છે, બીજું થોડું છે, માહિતી જ્ઞાન છે, એ કંઈ આત્માનો અનુભવ નથી. બરાબર છે, પણ એનો દ્વેષ ન કરાય, કે જ્ઞાન તે જ્ઞાન છે. એટલે જ્ઞાન હંમેશા પવિત્ર છે, નિર્મળ છે, નિર્દોષ છે, અનંતુ છે, ટ્રાન્સપેરન્ટ છે, વગેરે વગેરે ઘણા શબ્દ છે. તો કે અહીંયા જ્ઞાનની વાતમાં એના પ્રત્યેનો દ્વેષ, જ્ઞાની નહીં પણ જ્ઞાન પ્રત્યેનો દ્વેષ, કે ભણીને શું કરવાનું, અથવા આખો દિવસ આ જ કરવાનું, એવું બધું ઘણી રીતે થાય આપણને. તો કે એ રાખવાનો નથી. પછી જ્ઞાની જીવની ભૂખ તરસ વગેરેમાં બાધારૂપ આપણે ઉપઘાતથી કર્યો હોય તો, એટલે બીજી રીતે આપણે કર્યું હોય કે નથી જમવા આપવું, કે નથી સાધુ સાધ્વીજી હોય તો કે જ્ઞાનની આરાધના ઉપાસના કરે જ છે, પણ ભલે ભૂખ્યા તરસ્યા રહીએ, આપણે એમના માટે નથી કાંઈ કરવું બનાવવું, એમની સુવિધા નથી સાચવવી, બીજું કંઈ હોય તો પણ જે કોઈ છે તે એની ભૂખ તરસ વગેરેમાં આપણે બાધા પહોંચાડીએ. તત્વજ્ઞાનમાં કોઈ હર્ષ નથી, આનંદ નથી જરાય,
કે આ તત્વજ્ઞાનની ઊંડી વાત છે, અઘરી વાત છે, એનો કોઈ આનંદ નહીં, હર્ષ નહીં, હરખ નહીં, કોઈ જાતનો ઉલ્લાસ નહીં, ઉત્સાહ નહીં, તો પછી એ કેવું કહેવાય? તો કે અંતરાય છે. આવી રીતે જ્ઞાનાવરણીય બંધ બાંધેલું છે અને પછી પાછું બાંધતું જાય છે. એનું દુઃખ થાય આપણને કે બાંધી આવ્યા એ તો જાણતા નથી, ખબર નથી. હવે વર્તમાનમાં તો જે આપણે જોઈ જાણી દેખી રહ્યા છીએ એટલે વધારે દુઃખ થાય આપણને કે આવું ન કરવું જોઈએ. અને મોક્ષના સાધનભૂત તત્વજ્ઞાનનો ઉપદેશ સારો ન લાગે કે આ તત્વજ્ઞાનથી આત્મજ્ઞાન થાય છે, તત્વજ્ઞાન એ જ આત્મજ્ઞાન છે, પણ તત્વજ્ઞાનની વાતથી, વિચારથી પછી મને આત્મજ્ઞાન થાય એવો કોઈ ભાવ નથી, એવો ઉલ્લાસ નથી, એવો આનંદ નથી. શું જાણીને કામ છે એમ જ થઈ જાય. તો ત્યાં એ ઉપદેશ સારો લાગતો નથી અને અંતરંગમાં તેના પ્રત્યે દ્વેષ થવાથી એને પ્રદ્વેષ કહેવામાં આવે છે. જ્ઞાની પ્રત્યે દ્વેષ થતા પહેલાં જ્ઞાન પ્રત્યે દ્વેષ થાય છે એટલે એનું નામ પ્રદ્વેષ કીધું છે. અને આપણે જાણીએ છીએ તો પણ કોઈ પણ કારણથી ઇન્વર્ટેડ કોમાસ છે, આમ નથી, અથવા હું નથી જાણતો, અથવા જેનાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે તેનું છુપાવીને તીર્થંકરાદિએ આમ કીધું છે, કેવલી પ્રભુએ કહ્યું છે, એટલે અર્યંત વગેરેને ગુરુ કહેવું, તીર્થંકર વગેરેને ગુરુ કહેવું. અર્થાત ચોખ્ખા ભાષામાં નથી પણ ચોખ્ખી રીતે જણાઈ જાય છે કે સદગુરુ તત્વનો લોપ કરી દેવો, એટલે કે એનું નામ ન જણાવવું. જેનાથી પોતાને જ્ઞાન પ્રાપ્ત થયું છે તેને છુપાવવો, એટલે એમ જ. એવી રીતે સ્વરૂપ નિર્નવ છે, એટલે નિર્નવ એટલે છુપાવવું, ગુપ્ત રાખવું. અને કોઈની પ્રશંસા યોગ્ય ઉપદેશની અનુમોદના કે તારીફ ન કરવી કે ના એની પાસે ઘણું જ્ઞાન છે, અથવા એ તો જ્ઞાની જ છે, અથવા એ તો જ્ઞાની હોય જ, અથવા એ જ્ઞાની કેવા યોગ્ય છે. પછી કહીએ કે એની બદલે એમ કહેવાય છે કે વેલ આઈ ડાઉટ ઇટ, કે મને તો જ્ઞાન હોય એવું લાગતું નથી એમની પાસે. એ જ્ઞાની ન કહેવાય, એ જ્ઞાની નથી, આત્મજ્ઞાની નથી, એ કઈ રીતે જ્ઞાની નથી? એ વાંચી જાય છે, અથવા એવું તમને લાગે છે, અથવા એમ સમજાય છે. એમ પાછું બીજાને પણ આપણે કહીએ તો કે એવી રીતે કરીએ. આમાં લખ્યું છે, આમાં અપ્રસંગની વાતમાં વચ્ચે શરૂઆત કરીને એના ઉપદેશને રોકી દેવા જેવી આશાત ના કરે, વચ્ચે જ અટકાવી દે કે હવે આનું કંઈ સાંભળવા જેવું નથી એમ કરીને, જો રૂબરૂ હોય તો એનું વાંચવા જેવું નથી. ટૂંકમાં એનાથી આપણે રોકી દઈએ, એને વાંચવા દો, એની મેળે નિર્ણય કરવા દો, એમ કરવાની બદલે આપણે આવી રીતે રોકીએ છીએ રીતસર કે બીજે નથી જવાનું, કે બીજે નથી વાંચવાનું, કે નથી એટેન્ડ કરવાનું, નથી સાંભળવાનું, વગેરે વગેરે. આપણે આપણી રીતે ઘટાડવાનું છે. આ રીતે આશાતના થાય છે. અને હજી એક વધારે કે સ્થિતિ અને અનુભાગ બંધની બહુલતાથી, સ્થિતિ અને અનુભાગ એટલે ઘણા વખતથી આપણે કરીએ છીએ અને પછી પાછું પરિણામ ઘણા વખત સુધી ભોગવવું પડે. અને અનુભાગ જે તીવ્રતાથી આવા ભાવ થઈ જાય છે એ જ તીવ્રતા કોઈના મંદતા હોય, આમ સ્વાભાવિક જરા તરા હોય, બહુ ન હોય, બંને લાગુ પડે છે. તો કે એનાથી થઈને જ્ઞાનાવરણનો બંધ થાય છે. એટલે કેટલો રસ અત્યારે છે અને એવા જ રસ બંધ ભવિષ્યમાં આવે, એવી તીવ્રતાથી બાંધ્યા હોય, મંદતાથી બાંધ્યા હોય તો એ પ્રમાણે. અને આપણો અભિપ્રાય બદલાઈ પણ જાય, એક જ ભાવમાં પણ બદલાઈ જાય કે ના ના વાત સાચી છે, આ તો જ્ઞાનાવરણીય દોષ લાગે અને મને એવું નથી લાગતું, મારી ભૂલ હશે, વગેરે વગેરે. જેટલા જ્ઞાનાવરણીય બંધના બોલ હમણાં 6 કયા 6 કારણ, એ જ દર્શનાવરણીય બંધના છે. એટલે આ જ 6 જ્ઞાનાવરણીયના, આ જ 6 દર્શનાવરણીયના છે. એટલે કેવલ જ્ઞાન પણ ન થાય, કેવલ દર્શન પણ ન થાય. મતિ શ્રુત તો થોડું થોડું છે જ, પણ અવધિ જ્ઞાન ન થાય, મન પર્યવ ન થાય. શ્રુત જ્ઞાન કેવલ શ્રુત કેવલ કાંઈ ન થાય, અને કેવલ જ્ઞાન પણ ન થાય. આ રીતે 6 બોલ છે. આલોચનામાં આવે છે પણ વિગતમાં આવતું હોય કે ન આવતું હોય પણ છે. આમાંથી આપણને જ્યારે જ્યારે જેટલું લાગુ પડતું હોય એટલું વિચારવાનું છે કે આ 6 પ્રકારે છે. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે ઉલ્લાસ કે આનંદ ભાવ નથી, પણ દ્વેષ ભાવ છે, પ્રદ્વેષ ભાવ છે. એટલે એ પ્રદ્વેષનો અર્થ અદેખાય, અસૂયા, ઈર્ષ્યા છે, જેલસી જ છે. સરખે સરખા હોય તો એ રીતે છે, પણ છે તો ખરું જ. કોઈ પણ જીવ બાકાત નથી, અંતરાય જ છે. પુસ્તક વહેલું મોડું કોઈને આપવું એમાંય અંતરાય આપણને લાગી જ જાય છે. ભાવ ન હોય તો એમ જ, અને ભાવપૂર્વક કર્યું હોય, ઇન્ટેન્શનલી કર્યું હોય તો ઈરાદાપૂર્વક જાણી બૂજીને. અને બચપણમાંથી માંડીને યુવાવસ્થાથી અત્યાર સુધીમાં
ક્યારેય નહીં કર્યું એવું નથી, કાંઈક તો કર્યું જ હોય. ભલે ને સ્કૂલ કોલેજના લેવલે કર્યું હોય, કદાચ ધર્મમાં ન કર્યું હોય, પણ ગમે ત્યાં થઈ જ ગયું હોય, કારણ કે ખબર જ નથી કે આ આવરણ થાય છે, કર્મ બંધ લાગે છે. અને હવે વધારે દોષ કહેવાય કે જાણીએ તો પણ કરીએ. ચાલો ગાથા નંબર 801. વેદનીય કર્મના બંધના કારણ બતાવે છે. બુદાણુકંપવદ જોગ ચુંજીદો ખંતિદાણ ગુરુભત્તો બંધદિ ભૂયો સાદમ વિવરિયો બંધદે ઇદરમ. બધા પ્રાણીઓ પર દયા કરવી, અહિંસા વગેરે વ્રત અને સમાધિ પરિણામરૂપી યોગ, એનાથી જે સહિત હોય, ક્રોધના ત્યાગરૂપી ક્ષમાવાન હોય, આહાર આદિ 4 પ્રકારનું દાન કરતા હોય, અર્યંત વગેરે પંચ પરમેષ્ઠી ગુરુમાં ભક્તિ સહિત એવો જીવ, એટલે કે ભક્તિ સહિત બધું કરતા હોય દાન વગેરે, એવો જીવ બહુધા પ્રચુર અનુભાગની સાથે શાતાવેદ્યને બાંધે છે. એટલે પૂર્વ ભવમાં પણ આવું બધું બહુ કર્યું હોય તો આપણને આ ભવમાં શાતાવેદ્યનો બંધ હોય. ફરીથી બધા પ્રાણીઓ પર દયા, અહિંસા વગેરે વ્રત અને સમાધિ પરિણામરૂપ યોગ, એટલે મન વચન કાયના યોગ સ્થિર ને સમાધિવાળા હોય. અને પછી જે ક્રોધના ત્યાગરૂપ ક્ષમા હોય, આ વધારે સાધુ મુનિના લક્ષણ છે બધા. અને આહાર આદિ 4 પ્રકારનું દાન આપતા હોઈએ, અર્યંત આદિ પંચ પરમેષ્ઠી ગુરુમાં જ્યારે પણ ભક્તિ સહિત જે જીવે કર્યું હશે, બહુધા મોટે ભાગે પ્રચુર અનુભાગ, એટલે ઘણા રસથી કર્યું હોય કે ક્યારે વોરવા પધારેને હું વોરાવું, ક્યારે એમને કાંઈ ઉપાય કરું, એમને કઈ દવા જોઈએ છે. મોટે ભાગે તો ત્યારે કોઈને દવાની જરૂર જ નહોતી પડતી, તે વખતની વાત છે. પણ જે કાંઈ હોય તે અત્યારે તો બહુ જ પડતી હોય, પણ જે કાંઈ થતું હોય તે તો કે એમાં હું કંઈક સહભાગી થાઉં, સદભાગી થાઉં, એવો જે ભાવ હોય તે, એના પ્રત્યેનો આદર. એટલે એક રીતે જ્ઞાની પ્રત્યેનો જ છે, મુનિ અને જ્ઞાની, આત્મજ્ઞાન ત્યાં મુનિ પણ. તો શાતાવેદ્ય બંધાય છે. એનાથી વિપરીત કર્યું હોય, અદયા રાખી હોય અને તીવ્ર રીતે અશાતાવેદ્ય જ એ બધા માટે કંઈક અંતરાય જ લીધી હોય, ન જ કર્યું હોય કંઈ, એટલે કે વિનય વૈયાવશ ન જ કર્યો હોય. દાનની વાત નથી, પણ દાન સિવાય સદ્ભાવ હોય તો પણ ચાલે, પણ ઘણીવાર સદ્ભાવ પણ ન હોય કે હવે એને શું ઓરાવાનું, તો બધા જ બીમાર છે કે બધી બહુ બીમારી છે, બહુ માંદગી છે, એવો ભાવ તો આવી જાય, સ્પર્શી જાય આપણને. તો ત્યાં સમજવાનું છે કે આપણને ત્યાં અશાતાવેદ્યનો બંધ થઈ જાય છે. એક તો કાંઈ કરવું નથી, કોઈ કરતું હોય એને પણ અનુમોદના નથી, અને ઉપરથી આપણે એવું કહીએ કે એવી શું જરૂર, કાંઈ એટલું ક્યાં આપણે પહોંચી વળીએ, આપણાથી કેટલું થાય. કેટલાક જીવ સમાજમાં એવા પડ્યા છે કે નિસંતાન હોય, બચપણથી ધર્મના સંસ્કાર તો બહુ જ હોય, મેરેજ પણ કર્યા હોય, બંનેના એવા ભાવ હોય, બંને નિસંતાન હોય, પ્રયત્નપૂર્વક નહીં પણ એમ જ કુદરતના યોગે. અને પછી કે ધર્મ ધ્યાન, ધર્મદાન કે જે કે ક્યાં કરવું મારે, તો સૌથી વધારે જેમ પાંજરાપોળનું યાદ આવે જીવદયાનું, એવી રીતે જ્યાં પણ આખા સમાજમાં, એટલે આખા દેશમાં, કોઈ પણ સમાજમાં, અને કોઈ પણ આમનાઈના ભેદ રાખ્યા સિવાય, શ્વેતાંબર દિગંબર એવો કોઈ ભેદ નહીં કે સ્થાનકવાસી તપાગચ્છી તેરાગચ્છી, કાંઈ જ નહીં, તેરાપંથી કાંઈ જ નહીં. અને જે કોઈ સર્વસંગ પરિત્યાગી હોય, એટલે આંકડો તો 5 આંકડામાં તો હોય જ ઓછામાં ઓછો, તો કે એ બધાને મારે બધું પહોંચાડવું, જેટલું થાય તેટલું પહોંચાડવું. એક વખત તો એક વખત, એમાંથી દરેક વખતે તો દરેક વખતે, પણ જે કંઈ હોય તે એના ખાતે જ બધું દાન આપવું કે વરાવવું. એટલે આપણે સાદી ભાષામાં સાધક સમાધિ ખાતું કહીએ એ ટાઈપનું થાય કે ક્યાંય પણ સાધક છે કોઈ પણ, આ તો મુનિ છે, તો સર્વસંગ પરિત્યાગી છે, તો કે એને સગવડતા મળી રહે એટલે પહોંચતું કરવું. એમ જેમ કોઈ બધા મંદિરમાં ધજાજી જ પહોંચાડતા હોય, 10,000 મંદિર થાય કે 1,00,000 મંદિર થાય, દેશ હોય કે પરદેશ હોય, તો એ ધજાનો લાભ લેવો એમ વિચારે. પછી કોઈ ડોનેશન આપે તો સ્વીકારે થોડું ઘણું, નહીંતર પોતે કરે, બહુ મોટો પ્રોજેક્ટ થઈ જાય તો. પણ એવો જે ભાવ છે તેમ, તો કે એના ખાતે જ મારે મારું બધું જ ધન કે દાન કરવું છે, વાપરવું છે. એવા સમાજમાં ક્યાંક કોઈ જાણીતામાં હોય છે, આપણને સાંભળવા મળે. બધાને ધન્યવાદ છે. તો એ અહીંયા વાત ચાલતી હતી કર્મબંધની, એ શાતાવેદ્ય બાંધે છે અને પેલો અશાતાવેદ્ય બાંધે છે.
ઘણીવાર ઘણાથી બોલાઈ જાય, વિઘ્ન થઈ જાય કે એવું શું વધારે આપવાની લખાવાની જરૂર છે, આટલું બધું ન હોય. તમે વ્યવહારિક વાત કરો એ જુદી વાત છે, સામાન્ય અભિપ્રાય જુદી વાત છે, પણ કોઈમાં અંતરાય લેવી અનુમોદનાની બદલે એ તો ગજબ ખરાબ છે. અને એ અંતરાય લાગી જાય છે, અશાતા વેદનીય આપણને બંધાય છે, અંતરાય કર્મય લાગે છે અને આપણને અશાતા વેદનીય પણ લાગે છે કે ભવિષ્યમાં આપણે આવા સત્કાર્ય કે સત્પુણ્યના નિમિત્તમાં અડા આવ્યા ને ભવિષ્યમાં આવી જઈએ પાછા. ચાલો, આ ગાથા 801 પૂરી થાય છે. ગાથા નંબર 802. દર્શન મોહનીયના આશ્રવ કયા કયા છે, કારણ કયા કયા છે? અહીંયા કર્મ બંધ કેવું, એના કરતાં આશ્રવ શબ્દ વાપરવો જોઈએ. બધાના આશ્રવના ભંગ ભાંગાને સંખ્યા કરવાની હતી. પ્રત્યય એટલે કારણ. અરહંત સિદ્ધ ચેદીય તવ સુદ ગુરુ ધમ્મ સંઘ પડિણી ગો બંધ દિદંસણ મોહમ અનંત સંસારીયો ચેણ. જે જીવ અર્યંત સિદ્ધ, પ્રતિમા એટલે મૂર્તિ, તપશ્ચરણ એટલે તપશ્ચર્યા, નિર્દોષ શાસ્ત્ર, નિર્ગ્રંથ ગુરુ, વિતરાગ પ્રણિત ધર્મ અને મુનિ, આ બધાના સંગરૂપ આખો સકલ સંઘ સમુદાય એનાથી પ્રતિકૂળ વર્તે, એટલે કે પોતાના સ્વરૂપથી વિપરીત જ ગ્રહણ કરે અને દર્શન મોહને બાંધે કે જેના ઉદયથી અનંત સંસારમાં પરિભ્રમણ થાય છે. એટલે સાર ક્ષેત્રમાં ધાન્ય ઉગાડવું, ક્ષેત્ર એટલે ત્યાં ખેતર માનો, આમ તો વિસ્તાર ફિલ્ડ કેવું છે 7, અને પછી એમાં ધાન્ય વાવવું એટલે અનાજ વાવવું, એટલે એની ઉપમા આપી છે 7 ક્ષેત્રમાં ધાન્ય વાવવું. આપણે એને એમ કહીએ કે 7 જગ્યાએ ધન વાપરવું, એટલે 7 સારામાં સારી જગ્યા છે તેમાં ધન વાપરવું, એનો સદુપયોગ કરવો. એમાં સામાન્ય રીતે શું આવે તો કે પંચ પરમેષ્ઠી તો આવે જ, અર્યંત સિદ્ધાચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, તો કે એનું મંદિર બંધાવવું, પછી એમાં મૂર્તિની સ્થાપના કરવી, પછી એના જે કાંઈ બાંધકામ વગેરે હોય નિર્માણ, એમાં આપણે યત્કિંચિત કહે છે ને, 1 ઈંટ કે 1 ચપટીક ધૂળ કે રેતી કે સિમેન્ટ અમારી છે એમ માનીને, તો કે એવો ભાવ કરે. પછી સત્શાસ્ત્ર છપાવવાના હોય તો કે એમાં લાભ લે. પછી તપશ્ચર્યાને એનું ઉજવણું હોય, અથવા તો મારા તરફથી આ બધા વર્ષી તપના પારણાનું કે વર્ષી તપની આટલી ઉજવણી છે કે જેટલા 100 હોય 1000 હોય ગમે તે હોય, બધાને કંઈ આપો કરો, પ્રભાવ ના કરો એમ, અને અનુમોદના કરો, એનું બહુમાન કરો, એને વરઘોડામાં ફેરવીએ, શોભાયાત્રામાં ફેરવીએ, ધર્મયાત્રામાં જે કાંઈ અનુમોદના કહેવાતી હોય તે, એવું બધું કર્યા કરીએ. અને નિર્ગ્રંથ ગુરુ જે કોઈ હોય તે, વિતરાગ પ્રણિત ધર્મ એટલે આ સર્વજ્ઞનો ધર્મ છે, જૈન ધર્મ છે, તો એની પ્રભાવ ના હોય. મારા થકી કોઈ એમ કે જૈન તો છો પણ તમે લોકો આમ ખાઓ છો, પીઓ છો, અથવા આવું રાત્રે વાપરો છો, અથવા આમ કરો છો, તો કેવું કહેવાય? તો આપણા થકી જૈન ધર્મની પ્રભાવના નથી થતી, પણ કુપ્રભાવના થાય છે કે જૈન છો ને આવું કરો, જૈન હોઈને કંદમૂળ વાપરો છો, તો આપણને ત્યાં લાગી જવું જોઈએ કે કેવલી પ્રરૂપિત ધર્મ તો છે, જૈન ધર્મ તો છે, વિતરાગ પ્રણિત ધર્મ છે, પણ મારું આચરણ એનાથી વિરુદ્ધ છે, અથવા મારા ઘરમાં જુદું આચરણ છે, અથવા હું જુદું કરું છું, તો એ જે બધો ભાવ રાખવો તે પણ આમાં લાગુ પડે છે, અહીંયા આવી જાય છે. એટલે એવું ન કરીએ તો એમાં આપણે પૈસા વાપરીએ, ધન વાપરીએ. કેટલાક નથી કહેતા કે જે કોઈ ચોવિયાર કરશે આખા ગામમાં, સેન્ટરમાં, નાનું મોટું સેન્ટર, તો કે સાંજની એક ટાઈમની જ વાત આવે તો કે એમાં મારા તરફથી રાત્રિ ભોજન ત્યાગ થાય એટલા માટે બધાને ટિફિન પહોંચાડશું. જેને પણ હોય, નોકરી ધંધામાં હોય તો એમ, અને ઘરે હોય તો એમ. ઘરે તો બધાને શરમ સંકોચ થાય એટલે ન કહે, પણ જ્યાં બિઝનેસમાં, ઓફિસમાં, પ્રિમાઇસીસમાં જ્યાં હોય ત્યાં એ પહોંચતું થાય. તો કે એ એક વ્યક્તિ કે એક ફેમિલી કે જે કોઈ ભાવ કરે, કે એક આખું ગ્રુપ છે ઘણી જગ્યાએ, તો કે એના તરફથી હોય કે તો એટલો એને દોષ ઓછો લાગે અને લાભ થાય કે એણે આટલા જીવને રાત્રિ ભોજન ત્યાગ કરતાં બચાવ્યા, આટલા જીવને કંદમૂળ ત્યાગ કરતાં બચાવ્યા, આટલાને જૈન મેનુ પીરસે છે, તો એ પુણ્ય બંધ કરે છે. અને ઊંધું કરે તો એટલો જ દોષ ને પાપ થાય છે. એટલે આ દર્શન મોહ બાંધવાના, મિથ્યાત્વ હોવાના, સંકિત નહીં હોવાના કારણ છે. એટલા માટે આપણે જરાક વિગતથી કરીએ છીએ કે આ બધા છે, અર્થાત શાસ્ત્ર ક્ષેત્રમાં ધન વાપરવું, અને એમ ન કર્યું એટલે આ દર્શન મોહ છે. એમાં ક્યાંક ક્યાંક વાંધો કર્યો, એનાથી પ્રતિકૂળ વર્તન કર્યું
કે મારે એમાં નથી વાપરવા. ઘણા જીવ તો નહીં, પણ કોઈ જીવ એવા સંભળાય જ છે આપણને કે મને એકેય ધર્મ, મંદિર, મૂર્તિ, ઉપાશ્રય એવા કોઈમાં મારે ધન વાપરવું નથી. મને માનવ સેવામાં ઇન્ટરેસ્ટ છે, એમ આપણે સાંભળવા મળે જ છે. અથવા તો મારે હોસ્પિટલમાં હું આપું પણ આમાં ન આપું, એવું પણ સાંભળીએ છીએ. તો એ શું છે? સમજવાનું કે એને આ 7 સારી જગ્યા છે, ઉત્તમ જગ્યા છે, એમાં બાંધવું નથી, એમાં આપવું નથી. એને મિથ્યાત્વને પોષક, દર્શન મોહને પોષક એમાં આપવું છે. માનવ સેવા, માનવ ધર્મ, જીવદયા, પરદયા થઈ. નિશ્ચય દયા, સ્વરૂપ દયા, સ્વદયા ક્યારે કરવાની? અનંતકાળના પરિભ્રમણમાં આપણે ઘણી બધી આવી સેવા આપી હશે. જો જીન દીક્ષા લીધી તો પણ કલ્યાણ ન થયું તો આપણે મોટા દાનવીર ક્યારેય નહીં હોય, મોટા ડૉક્ટર નહીં હોય, મોટી સેવા નહીં આપી હોય, કોઈ પણ રીતે બધું કર્યું. એવી જ રીતે જો દીક્ષાએ લીધી તો પણ કલ્યાણ બાકી રહ્યું. એટલે વિચારવા જેવું છે કે હવે એવું શું બાકી રહી ગયું છે. એના માટે તો આ બધી વિચારણા છે. અહીંયા દર્શન મૌર્યની વાત પૂરી થાય છે અને ચારિત્ર મૌર્યની ગાથા માત્ર લઈ લઈએ. તિવ્વકસાઓ બહુમોહ પરિણતો રાગ દોષ સંતત્તો બંધદિ ચરિત મોહમ દુવિહંપી ચરિત ગુણધાદી. જે તીવ્ર કશાય અને હાસ્ય વગેરે નો કશાય સહિત હોય છે અને બહુ જ મોહ કર્યા કરે છે અને રાગ અને દ્વેષમાં અત્યંત લીન રહે છે અને ચારિત્ર ગુણનો નાશ કરવાનો જેનો સ્વભાવ થઈ ગયો છે જ એવો કશાય અને નો કશાય એમાં જ એ બાંધ્યા કરે છે. એટલે ફરીથી કે જે અત્યારે પણ તીવ્ર કશાય છે, બધું આવી ગયું, ક્રોધમાન માયા લોભ, અને નો કશાય પણ આવી ગયા. એટલે બહુ જ હસવાનું કે બહુ જ ભય લાગે કે બહુ જ બધું થતું હોય, દુગંછા થતી હોય, બધું આવી ગયું. અને રાગ અને દ્વેષમાં જ લીન રહેતા હોય અને બધામાં જ મોહરૂપે જ પરિણમી જતા હોય, તે ચારિત્ર મૌર્યને બાંધે છે. એક તો બાંધીને આવ્યા જ છે, પાછું આવું જ કરે છે એટલે આવું બાંધે છે. પૂર્વે પણ આવું જ કર્યું છે, પાછું આવું જ કરે છે એટલે બાંધે છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.